તો આજે આપણે બનાવવાના છે ખાટા મગ। અને જો તમે એકવાર આ રીતે ખાટા મગ બનાવી લીધા તો તમે મગની બધી જ રેસીપી ભૂલી જવાના છો। અને ઘણી જગ્યાએ ખાટા મગ બનતા હોય છે, પણ બધાની રીત અલગ અલગ હોય છે। અને અમારા ઘરમાં આ રીતે ખાટા મગ બનાવાય છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે। તો મને એમ થયું કે આજે ખાટા મગની રેસીપી હું તમારા બધા માટે શેર કરું, જેથી કરી અને તમે પણ તમારા ઘરે રેગ્યુલર ખાટા મગ બનાવી શકો। તો આ રીતે આપણે આજે ખાટા મગ બનાવ્યા છે। અને એકવાર તમે આ રેસીપી બનાવશો ને તો વારે વારે તમે આ રેસીપી બનાવશો, કેમ કે આ એક ખાટા મગની રેસીપી તમારા ઘરમાં દરેક વ્યક્તિને પસંદ આવવાની છે। તો એને બનાવવા માટે અહીંયા આપણે જોઈ લઈએ કે શું પ્રોસેસ કરવાની છે। તો સૌથી પહેલાં તો આપણે રાત્રે મગને પલાળી દેવાના છે। આખી રાત પલાળેલા હશે તો આ રીતે એકદમ સરસ ફૂલી જશે અને એ ખાવામાં પણ સારા રહેશે। મગ બફતી સમયે એમાં આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને થોડી એવી ચટણી એટલે કે લાલ મરચું પાવડર એડ કરી દેવાના છે। તો આ રીતે આપણે મગ બફાય અને રેડી છે। જનરલી બધા એવું કરતા હોય છે કે મીઠું નાખી અને મગ બાફી દેતા હોય છે અને પછી ખાટા મગ બનાવતા હોય છે, પણ જો તમે આ રીતે મગ બાફશો ને તો અંદર સુધી એનો મસાલો બધો ચડી જશે અને એકદમ ટેસ્ટી એવા મગ બનશે। ત્યારબાદ એના માટે અહીંયા રૂટીન મસાલા જોશે, મીઠું, લસણ, મરચાં, ત્યારબાદ અહીંયા ચણાનો ચપટી એવો લોટ જોશે, ત્યારબાદ રાઈ, જીરું। તો આ રીતે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। એમાં આપણે રાઈ અને જીરું એડ કરવાના છે। રાઈ જીરું સરસ ફૂટી જાય પછી એમાં આપણે આદું અને મરચાંની પેસ્ટ કરેલી છે એ લઈ લેવાની છે અને એને સારી રીતે તેલમાં સાતરી લેવાની છે, એટલે એકદમ સરસ લસણની ફ્લેવર છે એ તેલ સાથે મિક્સ થઈ જાય અને લસણ પણ કાચું ના રહે। તો એકદમ સરસ રીતે અહીંયા આપણે એને શેકાવા દેવાનું છે, એટલે કે વઘારને થવા દેવાનું છે। ત્યારબાદ જે આપણે મગ બાફી અને રેડી કર્યા છે એ મગ લઈ લેવાના છે અને મેં તમને આગળ જણાવ્યું એ રીતે કે આમાં આપણે બધા મસાલા એડ કર્યા છે, પણ અહીંયા આપણે થોડા એવા પ્રમાણમાં જ એડ કરીને એટલે કે મગના ભાગના જે મસાલા છે એ એડ કરી અને બાફ્યા છે। તો એને સારી રીતે હવે મિક્સ કરી લઈએ। ત્યારબાદ અહીંયા આપણે છાશ પણ એડ કરવાની છે, તો એના માટેના મસાલા અહીંયા કરી લઈએ। તો અહીંયા આપણે એમાં મીઠું એડ કરશું, ત્યારબાદ હળદર પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર અને આગળ આપણે લીલું મરચું પણ એડ કર્યું છે, એટલે એ રીતે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને જ્યારે મગ બાફ્યા ત્યારે પણ આપણે એડ કર્યું છે। ત્યારબાદ અહીંયા ધાણા જીરું પાવડર અને આ સ્ટેજ ઉપર આપણે ચણાનો લોટ પણ એડ કરી દેવાનો છે અને ચણાનો લોટ છે એ મેં અહીંયા 1 ચમચી જેવો લીધો છે, જેથી કરી અને આ મસાલા સાથે ચણાનો લોટ પણ સારી રીતે શેકાઈ જાય અને એકદમ સરસ એ મેચ થઈ જાય। તો આ રીતે આપણે બધા મસાલા કર્યા પછી સારી રીતે એને મિક્સ કરી લેશું અને 2 મિનિટ થાય અને મસાલા એમ લાગે કે હવે સરસ ચડી ગયા છે, ત્યારબાદ એમાં હવે આપણે ખાટી છાશ નાખશું। તમારે જેટલા ખાટા મગ ખાવા હોય એ રીતે તમે અહીંયા ખાટી છાશ એડ કરી શકો છો અને તમારે જો મીડિયમ ખાટા એવા મગ ભાવતા હોય તો એ રીતે છાશ એડ કરવાની, પણ અમારા ઘરમાં બધાને ખાટા મગ બહુ જ ભાવે છે એટલે અહીંયા મેં ખાટી છાશ લીધી છે। તો એ રીતે છાશ નાખ્યા પછી સારી રીતે અહીંયા મિક્સ કરી દેવાનું છે અને આ રીતે એને ઉકળવા દેવાનું છે। જેમ જેમ ઉકળશે એમ તમને ખ્યાલ આવશે કે મગનો કલર છે એ ચેન્જ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ શાકનો કલર છે એ બદલાઈ ગયો છે અને બધા મસાલા સરસ ચડી ગયા છે। તો હવે આપણે એમાં ઉપરથી કોથમીર એડ કરશું અને સારી રીતે હવે એને મિક્સ કરી લેશું અને તેલ પણ તમે જોઈ શકો છો કે બધું છૂટું પડી ગયું છે અને ઉપરની સાઈડ આવી ગયું છે। તો આપણા ખાટા મગ છે એ બની અને એકદમ રેડી છે। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું અને આ ખાટા મગ સાથે તમે બાજરાના રોટલા અથવા તો તમે એની સાથે ભાત બહુ સરસ લાગે છે અને ખાસ કરીને બાજરાનો રોટલો ખૂબ સરસ લાગે છે। તો એ રીતે કોમ્બિનેશન સાથે ખાશો ને તો તમને બધાને ખૂબ જ મજા આવશે। તો અહીંયા હવે આપણે એને સર્વ કરી લઈએ। અમારા ઘરમાં તો આ મગ બધાના ફેવરિટ છે, તો તમારા ઘરમાં ચોક્કસથી એકવાર બનાવજો અને જે લોકો ખાટા મગ ખાવ છો એ પણ કોમેન્ટ કરી અને જણાવજો કે તમે લોકો ખાટા મગ કઈ રીતે બનાવો છો। આ વિડીયો તમે કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી અને જણાવજો, એટલે મને એ પણ ખ્યાલ આવે કે મારો વિડીયો છે એ કયા કયા ગામમાં કયા શહેરમાંથી જોવાઈ રહ્યો છે।
તો તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આપણે બહુ જાડાઈ નહીં અને બહુ પતલાઈ નહીં એ રીતના મગ બનાવ્યા છે. અને આ બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. ભાત સાથે પણ ઘણા લોકો ખાય છે, પણ અમારા ઘરમાં અમે લોકો એને બાજરાના રોટલા સાથે સર્વ કરીએ છીએ.